ચલો માય ડિયર ફ્રેન્ડ્સ, દાખલા નંબર 2 તમને આવી રીતના દીધો છે કે ભાઈ એક જ મિનિટ ગઈ. ચલો ગાઈસ, મને છે એ દાખલા નંબર 2 આવી રીતના દીધો છે કે બે લેમ્પ છે. દાખલા નંબર 2 બે લેમ્પ છે 40 વોટ 230 વોલ્ટ. આનું રેટિંગ આપેલું છે લેમ્પનું. પેલો લેમ્પ 40 વોટ 230 નો છે, બીજો 60 વોટ 230 નો છે. બેને પેરેલલમાં કનેક્ટ કર્યા તો બેને પેરેલલમાં કનેક્ટ કરી દઈ. બરાબર, એક 40 વોટનો છે અને બીજો છે એ 60 વોટનો છે. આ બેને પેરેલલમાં કનેક્ટ કરી દીધા. હું તમને આમાં એમ પૂછ્યું હોય કે બંનેમાંથી કયો લેમ્પ બ્રાઇટ થાય. આમાં ચલો એમ પૂછ્યું હોય કે બંનેમાંથી કયો લેમ્પ બ્રાઇટ થાય, તો આનો આન્સર શું આવશે મને કહો, હમણાં જ ને ભણાય. બરાબર, 60 વોટ, પેરેલલમાં 60 વોટ બ્રાઇટ થાય વધારે. બરોબર, હવે તમને આમાં કીધું છે કે બંનેને છે 230 વોલ્ટ એટલે 230 હારે સપ્લાયર કનેક્ટ કર્યા ભેગા. એ નથી લખ્યું, બટ 230 હારે જ કનેક્ટ કર્યા છે, વોલ્ટ હારે કનેક્ટ કર્યો છે. બરાબર, તો આનો પ્રવાહ શોધવાનો છે. પેલા પ્રવાહ કેટલો છે એ, પ્લસ 10 કલાક દરમિયાન વપરાતી યુનિટ શોધવાના છે. 10 કલાક દરમિયાન કેટલા યુનિટ વપરાય. હવે જો ફર્સ્ટ ઓફ ઓલ મારે પ્રવાહ શોધવો છે, તો પ્રવાહ શોધવા માટે હું શું કરીશ કે ભાઈ આ કેટલો કરંટ લેશે છે. આનો કરંટ I1 હું શોધી લઈશ, આનો કરંટ I2 હું શોધી લઈશ. એટલી વસ્તુ હું શોધી લઈશ. આનો કરંટ I1, આનો કરંટ I2 હું શોધી લઈશ. બરાબર, તો હવે કઈ રીતના શોધશી ભાઈ? પહેલા કરંટ I1 ફાઇન્ડ કરવો જોશે. I1 કઈ રીતના ફાઇન્ડ કરીશ? હવે જો P ધેટ ઇઝ ઇક્વલ ટુ VI થાય. તો આનો P1 ફાઇન્ડ કરવો હોય તો વોલ્ટેજ તો પેરેલલમાં કોમન હોય, કરંટ તમારો I1 થાય. તો 40 ભાંગા તમે છે અહીંયા 40 ઇઝ ઇક્વલ ટુ 230 ધેટ ઇઝ ઇક્વલ ટુ I1 કરી શકો. 40 ભાંગા 230 કરી શકો, ધેટ ઇઝ ઇક્વલ ટુ I1 કરી શકો. અહીંથી તમે 4 ભાંગા 23 કરવાના તો તમને I1 ની વેલ્યુ મળી જશે. બરાબર, તમને I1 ની વેલ્યુ શું મળી ગઈ? 4 ભાંગા 23. I2 જોતો હોય તો P2 ધેટ ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I2 થાય. બરાબર, P2 શું છે તમારી આગળ 60 વોટ છે, તો આ V શું છે તમારી પાસે 230 વોલ્ટ છે. અને I2 તમારી આગળ શું છે? I2 તો શોધવાનો છે. બરાબર, આ નીચે આવી જશે 60 ભાંગા 230 ધેટ ઇઝ ઇક્વલ ટુ I2. 0 0 કેન્સલ થઈ ગયા. બરાબર, તો I2 ની વેલ્યુ શું આવી ગઈ? 6 ભાંગા 23. બરાબર, તો હવે તમે આની શોધો. કઈ કેલ્ક્યુલેટરમાં કરીએ. 4 ભાંગા 23 છે કેટલા થાય? બરાબર, 0.173 કેટલા થાય? 0.173 0.173 થાય. આ કેટલા થાય? 6 ભાંગા 23 કેટલા થાય? 6 ભાંગા 23 છે થશે 0.260 0.260 એમ્પિયર. બરાબર, હવે તમારે ટોટલ આઈ જોતો હોય તો આ બેનું તમે એડિશન કરવું પડે. તો આઈ ટોટલ જોહે તો તમારી પાસે શું I1 પ્લસ I2 છે કરવું જોશે. I1 શું છે તમારી પાસે 0.173 છે, પ્લસ I2 શું છે 0.260 છે. તો 0.173 પ્લસ 0.260 બરાબર, તો કેટલો આવશે? આઈ ની વેલ્યુ કેટલી આવશે? 0.433 એમ્પિયર છે આવશે. બરાબર, હવે તમારે પાવર તો અહીંથી નીકળી જશે. પાવર કઈ રીતના નીકળશે? પાવર ધેટ ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I છે કરવું જોશે. તો પાવર કઈ રીતના કરશો? વોલ્ટેજ છે તમારી પાસે 230 વોલ્ટ. બરાબર, અને 0.433 એમ્પિયર મલ્ટીપ્લાય કરશો. 230 મલ્ટીપ્લાય બાય 0.433 મલ્ટીપ્લાય કર્યો તો તમારો પાવર કેટલો આવી ગયો ભાઈ? 99.59 એમ્પિયર. એટલે એક 100 વોટ આજુબાજુ તમારો પાવર આવી ગયો. 99.59 વોટ તમારો પાવર આવી ગયો. એટલા વોટ પાવર વપરાશે. તમારે એનર્જી જોતી હોય તો એનર્જી કેટલી વપરાશે? P ક્રોસ T. કેટલા ટાઈમ માટે? તો કે ભાઈ 10 કલાક માટે તમારે ઉપયોગ કરવી છે. 10 કલાક માટે તો પાવર 99.59 મલ્ટીપ્લાય બાય 10 કરો તો કેટલા આવી જાય? 995.4 વોટ હવર. આ તમારી એટલી એનર્જી છે વપરાણી. એટલી એનર્જી વપરાણી 995 વોટ હવર. આને કિલોવોટ હવરમાં કન્વર્ટ કરવું હોય તો શું કરી શકો માય ડિયર? આને 1000 વડે ભાંગવાના. 995.4 ભાંગ્યા 1000 કરો તો કેટલા વપરાશે? 9.95 યુનિટ. કિલોવોટ હવરને યુનિટ કહેવામાં આવે છે. 9.95 યુનિટ તમારા વપરાણા. કેટલા યુનિટ વપરાણા? 9.95 યુનિટ વપરાણા. બરાબર, કેને ડાઉટ છે આ દાખલામાં? કેને નથી ડાઉટ એ મને કહો. પ્રેક્ટિસ કરવી જોઈએ, મહેનત કરવી જોઈએ, એમને એમ નહીં આવડે. પણ લેક્ચર જોવા જોઈએ પાછળ, ત્યારે અહીંયા સુધી તમે પહોંચશો, ત્યારે તમને આમાં પકડ આવશે. અધરવાઇઝ પકડ નહીં આવે. બરાબર,
કઈ રીતના બે લેમ્પ 40 વોટના 230 વોલ્ટના 60 વોટનો અને 60 વોટના હે બરાબર, એને પેરેલલમાં કનેક્ટ કર્યા. એના કરંટ તમને નથી દીધો, વોલ્ટેજ દઈ દીધો. તો પાવરના ઇક્વેશનથી આપણે કરંટ ફાઇન્ડ કર્યું. કેના ઇક્વેશનથી? I1 અને I2 ફાઇન્ડ કર્યા. તમને I1 અને I2 મળી જાય તો તમને I મળી જાય. તો પાવરના ઇક્વેશનથી P1 V1 I1 થી I1 ને સૂત્રનો કરતા બનાવીને તમે અહીંયા કરંટની વેલ્યુ ફાઇન્ડ કરી. એવી રીતના I2 ની કરંટની વેલ્યુ ફાઇન્ડ કરી. પછી ટાઈમમાંથી I1 પ્લસ I2 કરીને ટોટલ કરંટની વેલ્યુ ફાઇન્ડ કરી. ટોટલ કરંટની વેલ્યુ ફાઇન્ડ થઈ જાય તો ટોટલ તમને પાવર મળી જાય V અને I કરીને. તો V અને I કરીને ટોટલ તમને પાવર મળી ગયો. ટોટલ પાવર તમને મળી ગયો બરાબર, તો એને ટાઈમથી તમે મલ્ટીપ્લાય કરી દો તો તમને એનર્જી મળી જાય. 995.4 વોટ અવર તમને એનર્જી મળી ગઈ. આને તમારે યુનિટમાં કન્વર્ટ કરવા હોય તો તમારે 1000 વડે ડિવાઈડ કરવા પડશે. તો 1000 વડે મેં ડિવાઈડ કરી નાખ્યા. 9.95 કિલોવોટ અવર મારા યુનિટ છે આવી ગયા. એટલે 9.95 યુનિટ મારા આવી ગયા. રેડી? એટલી વસ્તુ ડન. તો આ બીજો એક્ઝામ્પલ હતો જે આપણે અત્યારે કર્યો બરાબર. ઓકે, તો હવે આપણે આના પછીનો એક એક્ઝામ્પલ દાખલો કરશું બરાબર. ઓકે, થેન્ક યુ ગાઈસ, બાય બાય, જય હિન્દ, જય ભારત.